નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એલપીજી ગેસ કનેક્શન લઈને સરકારનો ખુલાસો। આના વિશે વિગતથી જાણીએ તો એલપીજી ગેસ કનેક્શન કાપવામાં આવશે તેવા અહેવાલો અંગે સરકારે સ્પષ્ટતા જારી કરી છે। એવી અટકળો ફેલાઈ રહી હતી કે ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો જોડાણો રદ કરવામાં આવશે। આના જવાબમાં પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે ઈ-કેવાયસી દરેક માટે ફરજિયાત નથી, તે ફક્ત તે ગ્રાહકો માટે જરૂરી છે જેમની ચકાસણી હજુ પૂર્ણ થઈ નથી। ઉદ્દેશ્ય સિસ્ટમમાં છેતરપિંડી અટકાવવા માટે શક્ય તેટલા વધુ ગ્રાહકોની બાયોમેટ્રિક ચકાસણી સુનિશ્ચિત કરવાનો છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં બટાકાના ભાવમાં ભારે ઘટાડો। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં આ વર્ષે બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। મળતી માહિતી મુજબ બટાકાના ભાવમાં 60% વધુનો તોતિંગ ઘટાડો થયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। ભાવમાં આટલો મોટો ઘટાડો થતા ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં ડ્રાય ફ્રૂટ્સનો પુરવઠો ખોરવાતા વેપારીઓને મોટું નુકસાન। આના વિશે વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને સરહદી તણાવની અસર હવે ભારતના વેપાર પર પડવા લાગી છે। ખાસ કરીને હૈદરાબાદમાં ડ્રાય ફ્રૂટ વેપારમાં સીધી અસર જોવા મળી રહી છે। પુરવઠામાં વિક્ષેપને કારણે બદામ, પિસ્તા અને ખજૂર જેવા સૂકા ફળોના ભાવમાં લગભગ 5 થી 25% સુધીનો વધારો થયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં ડ્રાય ફ્રૂટનો મોટો ભાગ ખાડી અને મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત થાય છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ લોકોને નહીં મળે ગેસનો બાટલો। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત દેશમાં ગેસ સંકટ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે। મંત્રાલય તરફથી આવેલા નવા આદેશ અનુસાર જે લોકોના ઘરે પાઇપવાળી રસોઈ ગેસ એટલે કે પીએનજી નું કનેક્શન છે તેમને એલપીજી સિલિન્ડર મળશે નહીં। રસોઈ ગેસ ડીલરોએ આ નિર્દેશને જારી કર્યો છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વના અનેક દેશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો। આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે પાકિસ્તાન માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે। પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે પાકિસ્તાન સરકારે સરકારી માલિકીની કંપનીઓમાં 30% સુધીના પગાર કાપને મંજૂરી આપી છે। વધુમાં સરકારી વાહનો માટે ઈંધણ ફાળવણીમાં 50% ઘટાડાનું નિરીક્ષણ થર્ડ પાર્ટી ઓડિટ દ્વારા કરવામાં આવશે, જ્યારે આગામી 2 મહિનામાં 60% સરકારી વાહનો રસ્તા પરથી દૂર કરવામાં આવશે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં એસપીસીએલમાં નીકળી બમ્પર ભરતી। આના વિશે વિગતથી જાણીએ તો બેરોજગાર યુવાનો માટે એસપીસીએલમાં ભરતી આવી છે। સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રોની કંપનીઓએ મોટી સંખ્યામાં ભરતીઓની જાહેરાત કરી છે। આ ભરતીઓ દ્વારા શિક્ષણ, ઉર્જા, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે। આ ઝુંબેશ હેઠળ કુલ 731 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં જુનિયર એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને ઓફિસર સ્તરની જગ્યાઓનો સમાવેશ થાય છે। આ ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ 25 માર્ચ 2026 છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અયોધ્યા મંદિરમાં ફોન પર પ્રતિબંધ। આના વિશે વિગતથી જાણીએ તો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ સંપત રાયે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવા પ્રતિબંધો જાહેર કર્યા છે। હવે શ્રદ્ધાળુઓ મંદિર સંકુલમાં મોબાઈલ ફોન કે કોઈ પણ પ્રકારના શસ્ત્રો જેવી કે રિવોલ્વર કે તલવાર લઈ જઈ શકશે નહીં। સુરક્ષા કર્મચારીઓ સાથે આવતા મહાનુભાવોને પણ પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો છે। જો કે શીખ સમુદાયના ધાર્મિક અધિકારોને માન આપીને માત્ર એક નાનું કિરપાણ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં એલપીજી બુકિંગ કરાવતા પહેલા રહો સાવધાન। આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત દેશમાં ચાલી રહેલા એલપીજી ગેસ સંકટનો ફાયદો ઉઠાવી સાયબર અપરાધીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે। જે અંતર્ગત ઠગબાજોએ ગેસ કંપનીઓની હુબહુ નકલી વેબસાઇટ બનાવી જ્યાં સંપર્ક કરનારને વોટ્સએપ પર જોખમી એપીકે ફાઇલ મોકલી અથવા ઓટીપી માંગી બેંક ખાતા સાફ કરવામાં આવે છે। એકલા મુંબઈમાં જ લોકોએ 26 લાખથી વધુની રકમ ગુમાવી છે। પોલીસે નાગરિકોને કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા આદેશ આપ્યો છે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો। આના વિશે વિગતથી જાણીએ તો યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે। સ્વિટ્ઝરલેન્ડે મોટો નિર્ણય લેતા એરસ્પેસનો ઉપયોગ અમેરિકી સૈન્ય વિમાનો માટે બંધ કરી દીધું છે। સ્વિટ્ઝરલેન્ડ સરકારે કહ્યું છે કે તેમની જૂની નીતિ તટસ્થ રહેવાની છે, જેથી યુદ્ધ સંબંધિત અમેરિકી વિમાનોને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં। જો કે મનુષ્ય અને મેડિકલ મદદ સંબંધિત ફ્લાઇટ્સ માટે કોઈ પ્રતિબંધ નથી।
ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં લાકડા તેમજ કોલસાના ભાવમાં વધારો, આના વિશે વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વના તણાવની અસર અમદાવાદના ખાણીપીણી ઉદ્યોગ પર જોવા મળી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછતને કારણે હોટલ તેમજ રેસ્ટોરન્ટ સંચાલકો હવે લાકડા અને કોલસા તરફ વળ્યા છે. છેલ્લા 4-5 દિવસમાં લાકડાની માંગમાં 25 થી 30% વધારો થયો છે, જેના કારણે ભાવ વધીને 8 થી 10 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા છે. શહેરમાં રોજનું 30,000 થી 40,000 કિલો વધારાના લાકડાનું વેચાણ થઈ રહ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, આના વિશે વધુ વિગતથી જાણીએ તો વિધાનસભા ગૃહમાં બાળકોના કુપોષણ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજ્યના અલગ અલગ 20 જિલ્લામાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યા હોવાની માહિતી સામે આવી છે, જેમાં ઓછું વજન ધરાવતા બાળકોની સંખ્યા 2.11 લાખ છે, જ્યારે અતિ ઓછું વજન ધરાવતા 45,634 બાળકો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભાવનગર, વડોદરા, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા વધુ છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ઈરાન યુદ્ધ વચ્ચે બોર્ડની પરીક્ષાઓ રદ, આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર મધ્ય પૂર્વના દેશો પર થઈ રહી છે. શાળાઓ અને કોલેજો ઘણા સમયથી બંધ છે. એવામાં સીબીએસઈએ ફરી એકવાર બહેરીન, ઈરાન, કુવેત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાતમાં 16મી માર્ચથી 10મી એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી તમામ 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરી છે. સીબીએસઈએ જણાવ્યું છે કે યુદ્ધની સ્થિતિમાં પરીક્ષાઓ યોજવી શક્ય નથી. અગાઉ 10મા ધોરણની પરીક્ષાઓ પણ રદ કરી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્ટ્રેટ હોર્મુઝ બાદ બાબ અલ મંડેબ પણ થશે બંધ, આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન સમર્થિત હુતી બળવાખોરોએ વિશ્વના મહત્વના દરિયાઈ માર્ગ બાબ અલ મંડેબને બંધ કરવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. એશિયા અને યુરોપ વચ્ચેના વેપારની લાઇફલાઇન ગણાતા આ માર્ગ પરથી દરરોજ 8.8 મિલિયન બેરલ તેલ પસાર થાય છે. આ રસ્તો બ્લોક થશે તો જહાજોએ આફ્રિકા ફરીને જવું પડશે, જેનાથી મુસાફરીમાં વિલંબ અને ખર્ચ વધશે. તેલ પુરવઠો અને અર્થવ્યવસ્થા જોખમાઈ શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં અમદાવાદ પ્લેન ક્રેશ અંગે ચોંકાવનારો દાવો, આના વિશે વિગતથી જાણીએ તો જૂન 2025માં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીએ ચોંકાવનારો દાવો કર્યો છે. એવિએશન સેફ્ટી ફાઉન્ડેશન મુજબ 260 થી વધુ લોકોના મોત માટે જવાબદાર બોઈંગ 786 વિમાનની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં પહેલેથી જ ખામી હતી. તપાસકર્તાઓએ પાયલટને બલીનો બકરો બનાવવા મહત્વના દસ્તાવેજો છુપાવ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. વિમાનમાં વારંવાર શોર્ટ સર્કિટ અને વાયરિંગની સમસ્યાઓ છતાં ધ્યાન અપાયું નહોતું. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગેસને લઈને મોટો નિર્ણય, આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં તણાવ છતાં અદાણી ટોટલ ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગ્રાહકોને મોટી રાહત આપી છે. કંપનીએ વધારાના નેચરલ ગેસના દરોમાં પ્રતિ યુનિટ 36 રૂપિયા અને 95 પૈસાનો ઘટાડો કર્યો છે. હવે ગેસની કિંમત 119 રૂપિયા અને 20 પૈસાથી ઘટીને 82 રૂપિયા અને 95 પૈસા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર એટલે કે SCM થશે. આ નવા રાહત દરો 16મી માર્ચ 2026 થી અમલી બન્યા છે. આ ઘટાડાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં મોટી બચત થશે અને સ્પર્ધાત્મકતા વધશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 18મી માર્ચથી 20મી માર્ચ 2026 સુધી રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 18મી માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, તો 19મી માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જો કે ખેતીના પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો, આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર વિશ્વના સમગ્ર દેશો પર જોવા મળી છે. નેપાળમાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. નેપાળ ઓઇલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 56 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે. ક્રૂડ ઓઇલની અછતના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, આના વિશે વિગતથી જાણીએ તો યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે સહયોગી દેશોથી કરેલી ટ્રમ્પની અપીલ બેકાર ગઈ છે. જાપાન, તુર્કી અને ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ ઇનકાર કર્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાએ પણ આ અંગે વિચાર કરવાની વાત કરી છે. જ્યારે ફ્રાન્સ, જર્મની અને ઇટલીએ પણ યુદ્ધના ઈરાદાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કહીને ઇનકાર કર્યો છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં 21 લાખથી વધુ કેસ પેન્ડિંગ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ન્યાયતંત્રમાં પડતર કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી છે. હાઈકોર્ટમાં 1.74 લાખ અને નીચલી અદાલતોમાં 19.67 લાખ કેસ ચુકાદાની રાહમાં છે. સ્ટાફની અછત અને વધતી ગુનાખોરીને કારણે કેસોનો ભરાવો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટમાં 82,755 અને હાઈકોર્ટમાં 63.61 લાખ કેસ બાકી છે. રાજ્યમાં ખાસ કરીને સિવિલ અને ક્રિમિનલ કેસોનો નિકાલ ન્યાયતંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં પીએનજી અને એલપીજી બંને કનેક્શનને લઈને સરકારની મોટી જાહેરાત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં ગેસ પુરવઠાની સ્થિતિને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જે ગ્રાહકો પાસે પીએનજી અને એલપીજી બંને કનેક્શન છે તેમને બુધવાર સુધીમાં એક કનેક્શન સરેન્ડર કરવું પડશે. આ નિર્ણયથી ગેસની અછત ટાળવામાં મદદ મળશે. દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. ગ્રાહકોને રાજ્યની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની સલાહ પણ આપવામાં આવી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ચૈતર વસાવાને પછાડવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને મેદાનમાં. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં આ મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. જોકે ચૂંટણીને લઈને રાજ્યમાં ભાજપ પાર્ટી સક્રિય બની છે. આ વખતે આદિવાસી નેતા ચૈતર વસાવાને પછાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા એક મહિનામાં આદિવાસી વિસ્તારોમાં 6 જેટલા કાર્યક્રમો કર્યા છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ચૈતર વસાવાનો આદિવાસી પટ્ટામાં દબદબો છે, જેના કારણે ચૂંટણીમાં ભાજપનું ગણિત બગડી શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં દૂધસાગર ડેરીમાં દૂધ પાવડરનું ઉત્પાદન યથાવત. આના વિશે વધુ વિગતથી જાણીએ તો મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા કાપ મૂકવામાં આવતા દૂધ પાવડર ઉત્પાદન પર અસર પડવાની ચિંતા સેવાઈ હતી. પરંતુ ડેરી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતા હાલ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું કે ડેરીને ગેલ દ્વારા નિયમિત ગેસ મળે છે. સાબરમતી ગેસ દ્વારા અગાઉ મળતા 40,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના બદલે હવે માત્ર 26,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનો પુરવઠો મળે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 12,000 બેઠકો પર ચૂંટણી લડશે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી તમામ 12,000 બેઠકો પર પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે. ઉમેદવારોના સેન્સ માટે રાજ્યભરમાં 7 ઝોનમાં કમિટીઓ રચવામાં આવી છે. 10મી તારીખથી વ્યક્તિગત ઇન્ટરવ્યુની પ્રક્રિયા ચાલુ છે, જેમાં હજારો કાર્યકરો અને નાગરિકો ઉત્સાહ દાખવ્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં આધાર કાર્ડની સુરક્ષાને લઈને યુઆઈડીઆઈનું મોટું પગલું. આના વિશે વિગતથી જાણીએ તો આધાર કાર્ડની સુરક્ષાને લઈને નવું પગલું ભરવામાં આવ્યું છે. યુઆઈડીઆઈએ આધાર કાર્ડની સુરક્ષા માટે નવા પ્રોગ્રામ શરૂ કર્યા છે. આ પ્રોગ્રામ આધાર કાર્ડની સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. યુઆઈડીઆઈએ આ બિગ બાઉન્ટી પ્રોગ્રામ આધાર કાર્ડની સાયબર સિક્યુરિટીને મજબૂત બનાવવા માટે શરૂ કર્યું છે, જેમાં અનુભવી સાયબર સિક્યુરિટી એક્સપર્ટ, એથિકલ હેકર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. આના વિશે વિગતથી જાણીએ તો સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 16મી માર્ચ 2026 થી કેસર કેરીની સિઝન વિધિવત શરૂ થઈ છે. ચાલુ વર્ષે સિઝન 8 દિવસ વહેલી આવી છે. પ્રથમ દિવસે ગણેશ ફ્રૂટ પેઢીમાં 200 બોક્સની આવક થઈ હતી. ગીરના જસાધાર, કંટાળા અને મોતીસર ગામની પ્રીમિયમ કેરી માર્કેટમાં ઉતરી છે. હરાજીમાં 10 કિલોના બોક્સના ભાવ 2,500 થી શરૂ થઈને 5,500 રૂપિયા સુધી બોલાયા છે. આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ જો તમે એલપીજી ગેસ તેમજ પીએનજી ગેસ બંનેમાં કયો ગેસ સસ્તો, આના વિશે વધુ વિગતથી જાણીએ તો મોંઘવારીના સમયમાં રસોઈ ગેસના ખર્ચને પહોંચી વળવા હવે લોકો એલપીજી સિલિન્ડરને બદલે પીએનજી પાઇપલાઇન તરફ વળી રહ્યા છે. નિષ્ણાંતોના મતે એલપીજી સિલિન્ડર જેની કિંમત હાલ 910 રૂપિયા આસપાસ છે, તેની સરખામણીએ પીએનજી વાપરવાથી અંદાજે 30% સુધીની બચત થઈ શકે છે. પાઇપલાઇન ગેસમાં પ્રતિ યુનિટ ભાવ 40 થી 60 રૂપિયાની વચ્ચે રહે છે. આમાં ગ્રાહકોએ માત્ર વપરાશ મુજબ જ બિલ ચૂકવવાનું હોય છે, જેનાથી ઘરના બજેટમાં મોટી રાહત મળે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મોરબીમાં હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી. આના વિશે વિગતથી જાણીએ તો મોરબીમાં સિરામિક ઉદ્યોગની મંદીને કારણે 250 થી વધુ કારખાના બંધ થઈ ગયા છે, જેના કારણે હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. મોટા ભાગના પરપ્રાંતીય શ્રમિકો પોતાના પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર શ્રમિકો અને તેમના પરિવારોની ભીડ જોવા મળી રહી છે. ઘણા શ્રમિકો ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ પર બેઠા જોવા મળ્યા છે, જ્યારે કેટલાક બાળકો સાથે પરિવારો પણ વતન પરત જવા માટે તૈયાર છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇન્ડિયન નેવીમાં બમ્પર ભરતી, આના વિશે વિગતથી જાણીએ તો ઇન્ડિયન નેવીમાં જોબ કરીને દેશની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે શ્રેષ્ઠ તક આવી છે. ઇન્ડિયન નેવીએ અગ્નિવીર SSR અને MR-01-2027, 02-2027 બેચ માટે સત્તાવાર ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતીથી ઈચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયાની અંતિમ તારીખ 6 એપ્રિલ 2026 છે. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 31મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. આના વિશે વિગતથી જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ 2026ના રોજ ગુજરાત આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વડાપ્રધાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓના પરિપ્રેક્ષમાં ગુજરાત આવી રહ્યા હોય એમના અન્ય કાર્યક્રમો પણ ગોઠવાઈ રહ્યા છે. આ મુલાકાત વચ્ચે તેઓ વાવથરા જિલ્લાની પણ મુલાકાત લઈ શકે છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એલપીજી સંકટ વચ્ચે વધુ એક ઝટકો. આના વિશે વિગતથી જાણીએ તો એલપીજીની અછત વચ્ચે હવે દૂધ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. ડેરી માલિકોએ ચેતવણી આપી છે કે જો સ્થિતિ ન સુધરે તો દૂધના પેકેજિંગ અને પ્રોસેસિંગને માઠી અસર થશે. પ્લાસ્ટિક પાઉચનો સ્ટોક માત્ર 10 દિવસ ચાલે તેમ છે. નાની ડેરીઓએ કામગીરી ખોરવાઈ હોવાનું જણાવ્યું છે, જ્યારે મોટી સહકારી મંડળીઓ હાલ પરિસ્થિતિ સંભાળી રહી છે. આગામી દિવસોમાં દૂધની અછત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં માર્ચ મહિનામાં થનારી ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ ટળી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારત અને અમેરિકા વચ્ચે માર્ચ મહિનામાં થનારી ટ્રેડ ડીલ હાલ પૂરતી ટળી ગઈ છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પની ધ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ હેઠળ ટેરિફ લાદવાની સત્તા રદ કરતા જૂનું માળખું અમાન્ય ઠર્યું છે. હવે અમેરિકા નવું ગ્લોબલ ટેરિફ સ્ટ્રક્ચર તૈયાર ન કરે ત્યાં સુધી આ સમજૂતી પર હસ્તાક્ષર થઈ શકશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટીતંત્ર હવે વૈશ્વિક વેપાર માટે નવું ફ્રેમવર્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારબાદ જ આ ડીલ આગળ વધશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં બંગાળ અને કેરળમાં ભાજપે પહેલી યાદી બહાર પાડી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી મોટું આશ્ચર્ય શુભેન્દુ અધિકારીનું છે, જેમને મુખ્યમંત્રી મમતા બેનર્જીની બંને બેઠકો ભવાનીપુર અને નંદીગ્રામ પરથી મેદાનમાં ઉતારાયા છે. શુભેન્દુએ 2021માં મમતાને નંદીગ્રામમાં હરાવ્યા હતા. સાથે જ ભાજપે કેરળ માટે પણ 47 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આના લીધે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો. આના વિશે વધુ વિગતથી જાણીએ તો તારીખ 17મી માર્ચ 2026ના રોજ ઈરાન જંગની અસરને પગલે સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટ સોનું 2685 રૂપિયા ઘટીને 1.56 લાખ પર પહોંચ્યું છે, જ્યારે ચાંદીમાં 2 દિવસમાં 20,000 રૂપિયાનો ઘટાડો થતા તેનો ભાવ 2.47 લાખ પ્રતિ કિલો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે છેલ્લા 2 દિવસમાં સોનું 4,589 રૂપિયા અને ચાંદી 19,590 રૂપિયા સસ્તું થયું છે. માર્કેટમાં અચાનક ઘટાડાથી ભારે હલચલ જોવા મળી રહી છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં આજી તેમજ ન્યારી ડેમમાં નવા નીરની આવક. આના વિશે વિગતથી જાણીએ તો સૌની યોજના અંતર્ગત આજી 1 અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. માર્ચ મહિનાથી મે મહિનાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંને ડેમોમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. બંને ડેમોને 80% સુધી ભરવાનું આયોજન છે, જેથી ઉનાળાના આકરા દિવસોમાં પીવાના પાણી માટે મુશ્કેલી ના પડે. આ વર્ષે ચોમાસા સુધી પાણી ઉપલબ્ધ રહે તે મુજબ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પાકિસ્તાની એર સ્ટ્રાઇકની ભારતે સખત નિંદા કરી. આના વિશે વધુ વિગતથી જાણીએ તો કાબુલના ઓમિદ કેન્દ્ર પર પાકિસ્તાની એર સ્ટ્રાઇકની ભારતે સખત નિંદા કરી છે. આ હુમલામાં 400 લોકોના મોત અને 250 ઘાયલ થયાના અહેવાલ છે. વિદેશ મંત્રાલયે તેને બર્બર અને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવતા કહ્યું કે હોસ્પિટલ પર હુમલો એ સૈન્ય ઓપરેશન નહીં પણ નરસંહાર છે. ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું સમર્થન કરી પાકિસ્તાનના આક્રમક વલણને માનવતા વિરોધી ગણાવ્યું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ 1 મહિના માટે બંધ. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ પડી છે. પ્રોપેન અને નેચરલ ગેસની તીવ્ર અછત તેમજ ભાવની અસ્થિરતાને કારણે મોરબી સિરામિક એસોસિએશને આગામી 1 મહિના સુધી તમામ કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લીધો છે. 4 ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ અંદાજે 500 ઉદ્યોગકારો હાજર રહ્યા અને સર્વાનુમતે આ નિર્ણય લીધો છે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા 229 થઈ. આના વિશે વિગતથી જાણીએ તો ફોર્બ્સની યાદી મુજબ ભારતમાં એક વર્ષમાં 24 નવા અબજોપતિ ઉમેરાયા છે, જેનાથી કુલ સંખ્યા 229 પર પહોંચી છે. લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. તેઓ દરરોજ 274 કરોડ રૂપિયાની કમાણી સાથે દેશના ચોથા સૌથી અમીર બન્યા છે. આ વર્ષે ફિઝિક્સવાલાના સ્થાપક અલક પાંડે અને પ્રતિક બૂમનો પણ યાદીમાં સમાવેશ થયો છે. લક્ષ્મી મિત્તલની કુલ સંપત્તિ હવે $31 અબજ પર પહોંચી ગઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ. આના વિશે વિગતથી જાણીએ તો સરકારે ગેસ કનેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરતા ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. હવે તમામ ઘરેલું એલપીજી વપરાશકર્તાઓએ બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન કરાવવું પડશે. આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે. સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો, કાળા બજાર રોકવાનો અને માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ ગેસ સપ્લાય પહોંચાડવાનો છે.